વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં। સમાચારોમાં આગળ વધીશું। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા પત્રકારની ધરપકડ કરવામાં આવી। સુરત ઇકો સેલે રાજેન્દ્ર ચૌધરી નામના પત્રકારની ધરપકડ કરી છે। રાજેન્દ્ર ચૌધરી ન્યૂઝપેપર અને ચેનલનો તંત્રી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। આરોપીએ બીઆરટીએસ બસ રૂટની રેલિંગ બનાવવાના કોન્ટ્રાક્ટના બહાને બોગસ ડીડી બતાવીને ફરિયાદી પાસેથી 1,84,00,000 રૂપિયા પડાવ્યા હતા। હાલ તો પોલીસે ઠગાઈ કરનારા પત્રકાર રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પાલિકામાં નોકરી અપાવવાના નામે અન્ય લોકો પાસેથી તે 2.88 કરોડથી વધુની ઠગાઈ કરી ચૂક્યો છે। હાલ તો પોલીસે આરોપીને ઝડપી 4 દિવસના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। હાલ તો પોલીસે ઠગાઈ કરનારા પત્રકાર રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પાલિકામાં નોકરી અપાવવાના નામે અન્ય લોકો પાસેથી તે 2.88 કરોડથી વધુની ઠગાઈ કરી ચૂક્યો છે। હાલ તો પોલીસે આરોપીને ઝડપી 4 દિવસના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે।